મિત્રો જો રોટલા બની ગયા બાજરીના અને પરવર બટાકાનું શાક. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગી ગયા છે, તો હું બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો છે ને આજે તો બહુ કામ વધી ગયું અને પ્લસ સવારથી વરસાદ ચાલુ હતો તે હમણાં રહ્યો છે. જુઓ, હમણાં કંઈક વરસાદ રહ્યો છે. રસ્તા પર પાણી ઉપર છે એવું લાગે છે. વરસાદ જો વાદળા ઘેરેલા છે. જો મિત્રો મોટા મોટા તપેલા ભરી લીધું છે. તે આજે પાણી વધારે ભરી લીધું. કેમ ખબર છે? પાણી નથી આવવાનું આજે. સવારે આવ્યું હતું, અત્યારે ચાલુ છે. હમણાં 11 વાગે જતું રહેશે, પછી સીધું કાલે સવારે આવશે. કેમ કે સાંજે જેવું પાણી આવે છે તેવું પાણી આજે સાંજે નહીં આવે. તો સવારે સાત પડાયો અમારા ગામમાં, અહીંયા એટલા બધે આખા ગામમાં હાથ પડાયો કે ભાઈ પાણી ભરી લેજો, પાણી નથી આવવાનું. તો મિત્રો સવારના ફટાફટ ઉઠી ગયા, નહીં ધોઈને કપડાં બપડા ધોઈ નાખ્યા, પાણી વધારે ભરી લીધું. બસ હવે ખાલી જમવાનું બનાવીને ફટાફટ વાસણ પર ઘસી નાખું ચાલુ પાણીમાં, તો સાંજની ઝંઝટ ના રહે. બપોરની સાંજે તો વાસણ આ ભરેલું પાણી છે એમાંથી ઘસી નાખીશ. પછી તો કાલે પાણી આવશે એટલે પાણીની બહુ ઝંઝટ મારી નથી. ખાલી સાંજની જ તકલીફ છે કે પાણી સાંજે નહીં આવે, તો પાણી ભરી લીધું. તો ચાલો હવે જમવાનું બનાવવાની શરૂઆત કરું છું. તો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો બન્યા રહેજો વિડીયોમાં. જો આજે આ બનાવવાનું છે. આજે આનું શાક છે, પરવર ને બટાકાનું શાક બનાવવાનું છે. હા ભાઈ, પરવર બટાકાનું શાક. બસ આટલા બટાકા ને આટલું પરવરનું શાક બનાવવાનું છે. અને બાજરીના રોટલા. પરવર બટાકા કાપીને સમારી કાઢ્યા, ધોઈ નાખ્યા અને મસાલો વાટી કાઢ્યો છે. તો ચાલો હવે વઘારી કાઢું. મિત્રો જો રોટલા બની ગયા બાજરીના અને પરવર બટાકાનું શાક. જોઈ લો, તો જમવાનું મારું બની ગયું. બાજરીના રોટલા અને પરવરનું શાક. જોઈ લો. તો ચાલો હવે જમવાનું બની ગયું, જમવા બેસી જઈએ. તો જમવાનું બની ગયું છે. પરવર બટાકાનું શાક બનાવ્યું અને બાજરીના રોટલા. આજની માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.